हेलो फ्रेंड्स, तो मित्रों हवे આપણે ત્રિકોણમિતિની શરૂઆત કરીએ। તો ત્રિકોણમિતિમાં સૌપ્રથમ આવે છે ધન ખૂણો। તો ધન ખૂણો એટલે શું મિત્રો? તો જો અહીંયા આપણે એક સદિશ લઈ લઈએ છીએ x અક્ષ પર, અને જો આ સદિશને આપણે વિષમગળી દિશામાં આગળ વધારીએ અને એને અહીંયા લઈ જઈએ तो अहीं जे खूणो बने छे थीटा ए केवो खूणो हशे तो धन हशे, बरोबर। तो आपणे अहींया लखीशुं के जो सदिशने विषमगળી दिशामां भ्रमण कराववामां आवे तो बनतो खूणो केवो हशे? धन हशे, बराबर। तो અને પછી વાત કરીએ ઋણ ખૂણાની। તો ઋણ ખૂણો એટલે ધારો કે આપણું જે સદિશ છે એ અત્યારે અહીંયા છે, અહીંયા આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલા છે, અને ધારો કે એને આપણે સમઘળી દિશામાં ભ્રમણ આપીએ છીએ આ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં, તો સદિશ અહીંયા આવી જશે। તો અહીંયા બંને સદિશો વચ્ચે જે ખૂણો બનશે એ કેવો હશે? તો ઋણ હશે। તો અહીંયા जो सदिश ने समघड़ी दिशा में भ्रमण आपवामां आवे तो बनतो खूणो केवो हशे? तो ऋण हशे। लखीशुं कि जो सदिश ने समघड़ी दिशा में भ्रमण कराववामां आवे तो बनतो खूणो केवो छे? ऋण हशे, बराबर। तो आ बंने वस्तु खास ध्यान राखवानी छे आपणे। धन खूणो क्यारे होय अने ऋण खूणो क्यारे होय। सदिश विषमगળી दिशामां भ्रमण करे तो खूणो धन, अने जो समघળી दिशामां भ्रमण करे तो खूणो ऋण बने, बराबर। तो चलो हवे आगळ वधीए। हवे आगळ जोईए छे त्रिकोणमितीय गुणोत्तरो। तो त्रिकोणमितीय गुणोत्तरो जोईए तो एना पहेला आपणे आ जे काटकोण त्रिकोण छे एनी चर्चा करी लईए। तो अहींया आपणे काटकोण त्रिकोण ABC दर्शावेलो छे। काटकोण त्रिकोण एटले के त्रिकोणनो कोई एक खूणो 90 अंशनो होय तो एवा त्रिकोणने शुं कहेवाय? काटकोण त्रिकोण। तो अहींया मैं एक एवो काटकोण त्रिकोण ABC दर्शावेलो छे। तो अहींया जे AB बाजू छे ए खूणानी सामेनी बाजू कहेवाय, BC बाजू खूणानी पासेनी बाजू कहेवाय, अने AC शुं कहेवाय? तो आ काटकोण त्रिकोणनुं कर्ण कहेवाय, बराबर। तो तमे पाछला धोरणमां आनो अभ्यास करेलो ज छे मित्रों। तो साइन थीटा एटले शुं? तो साइन थीटा एटले सामेनी बाजू भाग्य कर्ण। तो अहींया तमे जुओ सामेनी बाजू शुं छे? AB भाग्या कर्ण। तो कर्ण शुं छे? AC, बराबर। cos थीटा एटले पासेनी बाजू भाग्या कर्ण। तो तमे जो पासेनी बाजू शुं छे? BC भाग्या कर्ण शुं छे? तो AC। एना पछी tan थीटा। तो tan थीटा एटले सामेनी बाजू भाग्या पासेनी बाजू। तो सामेनी बाजू शुं छे? AB भाग्या पासेनी बाजू। तो पासेनी बाजू शुं छे? BC। अथवा तो tan थीटा ने आपणे sin थीटा भाग्या cos थीटा पण कहेता होईए छीए, बराबर ने। तो आ पण एक अगत्यनुं सूत्र है tan थीटा बराबर sin थीटा भाग्या cos थीटा, बराबर। एना पछी वात आवे छे sec थीटा। तो sec थीटा एटले cos थीटानुं व्यस्त। तो cos थीटा शुं छे? BC भाग्या AC छे। तो sec थीटा शुं थशे? तो AC भाग्या BC।
એને આપણે કોસ થીટાનું વ્યસ્ત પણ કહી શકીએ. એના પછી કોસેક થીટા. તો કોસેક થીટા શું છે? સાઇન થીટાનો વ્યસ્ત છે. તો અહીંયા લખીશું 1 પહેલાં સાઇન થીટા એટલે AB ભાગ્યા AC છે. તો કોસેક થીટા શું થશે? AC ભાગ્યા AB. તો AC ભાગ્યા AB. અથવા તો એને બીજું શું કહી શકાય? સાઇન થીટાનો વ્યસ્ત 1 સાઇન થીટા. એના પછી કોટ થીટા. તો કોટ થીટા કોનો વ્યસ્ત છે? ટેન થીટાનો. તો ટેન થીટા બરાબર શું છે આપણી પાસે? BC ભાગ્યા AB ભાગ્યા BC. તો કોટ થીટા તો શું થશે? તો BC ભાગ્યા AB. અથવા તો એને બીજું શું લખી શકાય? 1/tan થીટા. બરાબર. તો આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરો થયા. તો હવે આગળ વધીએ. આગળ છે પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસનો પ્રમેય પણ ખૂબ જ સરળ છે. આપણો આ જે ઉપરનો ત્રિકોણ છે એ જ ધ્યાનમાં લઈએ તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણું જે સૂત્ર છે એ શું બને છે? તો કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તો તમે જુઓ કે આપણા ત્રિકોણમાં કર્ણ કોણ છે? તો AC. તો ACનો વર્ગ બરાબર સામેની બાજુ શું છે? તો AB વત્તા ABનો વર્ગ વત્તા પાસેની બાજુ શું છે? BCનો વર્ગ. તો આપનું સમીકરણ બન્યું કોના પ્રમાણે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. હવે જો તમે ACનો વર્ગ બરાબરની આ બાજુ લઈ લેશો તો તમને AC બરાબર શું મળશે? તો વર્ગને બરાબરની આ બાજુ લઈ જવાથી શું બની જાય? વર્ગમૂળ બની જાય. બરાબર. તો વર્ગમૂળમાં શું લખીશું આપણે? ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. બરાબર. તો તમે ઉપરનું અથવા તો નીચેનું ગમે તે સમીકરણ લખી શકો છો. આપણે આપણી જરૂરિયાત પ્રમાણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. બરાબર. તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, પછી આગળ વધીએ. ઓકે. તો હવે આગળ આપણે કેટલાક મૂલ્યોની વાત કરીએ જે તમે જાણતા જ હશો. તો અહીંયા મેં કેટલાક ખૂણા અને ખૂણાને અનુરૂપ જે વિધેયો છે એ દર્શાવ્યા છે. માત્ર આપણે મૂલ્યો લખવાના છે. તો આ કોટો તમે જાણો જ છો. તેમાં સૌથી પહેલાં સાઇન 0. તો સાઇન 0નું મૂલ્ય શું છે? 0. અને સાઇન 180. તો 180નું મૂલ્ય પણ શું આવે છે? 0 જ આવે છે. બાકીની જે કિંમતો છે એ તમે યાદ રાખેલી હશે. કેવી રીતે? તો તમને તમારા શિક્ષકોએ જુદી જુદી રીતો સૂચવી હશે એના માટે. બરાબર. એમાંથી એક રીત હું તમને સૂચવી દઉં છું. જો તમને આ યોગ્ય લાગે તો આ રીતે પણ તમે ખૂણાના મૂલ્યો યાદ રાખી શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલાં તો 30, 45 અને 60 આ ત્રણેય મૂલ્યો ગુણોત્તરના સ્વરૂપમાં છે. તો સૌથી પહેલાં તો આપણે 3 ડેશ કરી દઈશું. હવે ઉપર લખીશું 113. શું લખીશું મિત્રો? 113. અને નીચે લખીશું 222. બરાબર. હવે અહીંયા વર્ગમૂળ કરવાના છે. ક્યાં કરવાના છે તમને ધ્યાન જ હશે. તો એક વર્ગમૂળ અહીંયા કરવાનું છે અને બીજું વર્ગમૂળ અહીંયા કરવાનું છે. બાકી રહ્યું સાઇન 90. તો સાઇન 90નું મૂલ્ય થાય છે 1. બરાબર. ચલો હવે કોસની વાત કરીએ. તો કોસ 0. તો સાઇન 0 0 છે. તો કોસ 0 1. હવે તમે જુઓ કે તમે આ 180ને ભૂલી જાઓ. 180ને અત્યારે ભૂલી જાઓ. તો તમારે શું કરવાનું છે? જે 90ની કિંમત સાઇન માટે મળી છે એ કોસમાં 0ની જગ્યાએ લખવાની છે. અને સાઇનની કિંમત 0 માટે જે મળી છે એ કોસ 90ની જગ્યાએ લખવાની છે, એટલે કે 0. એટલે 1 અહીંયા લખીશું અને 0 અહીંયા લખીશું. એ જ પ્રમાણે સાઇન 60ની જે કિંમત છે એ કોસ 30ની કિંમત બને છે.
એટલે કે cos 30 બરાબર વર્ગમૂળમાં 3/2 અને sin 30ની જે કિંમત છે cos 60ની કિંમત એટલે કે 1/2 અને 45ની જે કિંમત છે એ એમને એમ નીચે જ ઉતારી દેવાની છે 1/2 વર્ગમૂળમાં 2 બરાબર. એટલે કંઈ જ કરવાનું નથી. આ કિંમત અહીંયા, આ કિંમત અહીંયા, આ કિંમત અહીંયા, આ કિંમત અહીંયા અને 45ની કિંમત ત્યાંની ત્યાં છે. હવે વાત રહી cos 180, તો cos 180નું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે કેટલું હોય છે -1 બરાબર. એના પછી tan, તો tanનું સૂત્ર આગળ જ આપણે જોયું sin ભાગ્યા cos, તો તમારે શું કરવાનું છે sin ભાગ્યા cos કરવાનું છે. તો અહીંયા તમે જુઓ tan 0 માટે sin 0 ભાગ્યા cos 0 કરીશું તો 0/1 શું થઈ જશે 0 થઈ જશે. ચલો tan 30 માટે sin 30 ભાગ્યા cos 30 કરીશું તો શું મળશે 1/3 મળશે. tan 45 માટે sin 45 ભાગ્યા cos 45 કરીશું તો શું મળશે 1. એના પછી tan 60 માટે sin 60 ભાગ્યા cos 60 કરીશું તો શું મળશે વર્ગમૂળમાં 3 મળશે. પછી tan 90 માટે sin 90 ભાગ્યા cos 90 કરીશું તો તમે જુઓ 1/0 શું થઈ જાય અનંત. અને છેલ્લે 180 માટે તો 0/-1 એટલે શું થઈ જાય 0 બરાબર. તો આ થયા tanના મૂલ્ય. હવે cos x sec અને cot, તો cos x sec અને cotમાં તમારે શું કરવાનું છે તો જે sin cos અને tanની કિંમતો છે એના વ્યસ્ત કરી નાખવાના છે. તો sinની કિંમત શું છે 0, તો એનું તમે વ્યસ્ત કરશો તો તમને શું મળશે તો 0 છેદમાં જતા રહેશે અને શું બની જશે અનંત બરાબર. એના પછી sin 30 છે 1/2, તો cos 30 કેટલા થશે 2 થશે. sin 45 છે 1/2 તો cos 45 કેટલા થશે માત્ર વર્ગમૂળમાં 2. sin 60 છે √3/2 તો આ શું થશે 2/√3. sin 90 છે 1 તો cos 90 પણ શું થશે 1 જ થશે. 1નું વ્યસ્ત 1 જ થાય. અને છેલ્લે cos 0ની કિંમત sin 0 છે તો cos 0 શું થઈ જશે તો અનંત થઈ જશે બરાબર. એના પછી secની વાત કરીએ તો તમે જુઓ sec શું છે cosનો વ્યસ્ત છે તો cos 0 1 છે તો sec 0 પણ શું થાય 1 જ થાય. cos 30 √3/2 છે તો sec 30 કેટલા થશે 2/√3 થશે. પછી 45 તો cos 45 છે 1/√2 તો sec 45 કેટલા થશે √2. પછી cos 60 છે 1/2 તો sec 60 શું થશે માત્ર 2. પછી cos 90 છે 0 તો sec 90 શું થશે અનંત. પછી 180 તો cos 180 છે -1 તો sec 180 પણ શું થાય -1 જ થાય. -1નો વ્યસ્ત -1. હવે cot, તો cot કોનો વ્યસ્ત tanનો વ્યસ્ત અથવા તો cosec અને secનો ગુણોત્તર. તો tan 0 તો cot 0 શું થાય અનંત. પછી tan 130 1/√3 તો cot 130 શું થશે √3. પછી tan 45 1 તો cot 45 પણ શું થાય 1નો વ્યસ્ત 1. પછી tan 60 છે √3 તો cot 60 શું થશે 1/√3. પછી tan 90 છે અનંત બરાબર તો cot 90 શું થશે તો અનંતનું વ્યસ્ત આપણે અનંત કઈ રીતે મેળવ્યા તો 1/0 કરીને મેળવ્યા. તો અનંતનું વ્યસ્ત શું છે 0/1 એટલે કે 0. અને tan 180 0 છે તો cot 180 શું થઈ જશે તો અનંત થઈ જશે બરાબર. તો આપણી બધી કિંમતો છે. એમાં મિત્રો હું તમને એક અગત્યની વાત જણાવી દઉં કે આપણા માટે ફિઝિક્સ માટે ખૂબ જ અગત્યના એવા 3 વિધેયો છે sin cos અને tan બરાબર. તો આની જે કિંમતો છે તમારે ખાસ યાદ રાખી લેવાની છે. cosec sec અને cotની કિંમત આપણે ભાગ્યે જ આવતી હોય છે
બરાબર. પરંતુ સાઇન, કોસ અને ટેનની જે કિંમતો છે એ આપણે વારંવાર ઉપયોગમાં લેતા હોઈએ છીએ, તો એ તમારે ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુ કે દાખલાઓ ગણતી વખતે ખૂણાઓ અમુક વખત રેડિયનમાં પણ આપવામાં આવે છે. બરાબર. તો આ જે મેં ખૂણાઓ અંશમાં લખેલા છે એ તમારે રેડિયનમાં પણ તમારી નોટબુકમાં લખી નાખવાના છે. બરાબર. અહીંયા હું લખી નાખું છું, તમે પણ લખી નાખજો. અહીંયા મારી જોડે વધારે સ્પેસ નથી, પરંતુ ઉપર જે સ્પેસ છે એનો ઉપયોગ હું કરી લઉં છું. તો આપણે પાછલા લેક્ચરમાં અંશને રેડિયનમાં કેવી રીતે ફેરવવાનું એ જોઈ ગયા. તો અત્યારે હું એના ઊંડાણમાં નહીં જઉં, પરંતુ ડાયરેક્ટ જ કિંમતો લખીશ, કારણ કે તમે જાણો જ છો કે આપણે અંશને રેડિયનમાં કેવી રીતે ફેરવીએ છીએ. તો 0 અંશ એટલે કેટલા રેડિયન થાય છે? તો 0. પછી 30 અંશ એટલે π/6. પછી 45 અંશ એટલે π/4. 60 અંશ એટલે π/3. 90 અંશ એટલે π/2 અને 180 અંશ એટલે π. બરાબર. તો આ મેં તમને પાછલા લેક્ચરમાં સમજાવેલું છે. ઓકે. તો હવે આપણે રેડિયનના સ્વરૂપમાં પણ આ કિંમતોને યાદ રાખીશું. જેમ કે તમને પૂછવામાં આવે sin π/4, તો sin π/4 એટલે sin 45 કહેવાય, તો એનું મૂલ્ય શું થાય? 1/√2. એટલે અત્યાર સુધી તમે અંશના સ્વરૂપમાં મૂલ્યો યાદ રાખ્યા છે. હવે તમારે શાના સ્વરૂપમાં યાદ રાખવાના છે? રેડિયનના સ્વરૂપમાં પણ યાદ રાખવા પડશે. બરાબર. ચલો તો હવે આગળ વધીએ. તો આગળ અહીંયા જો મેં 2 કાટકોણ ત્રિકોણ દર્શાવેલા છે. એક કાટકોણ ત્રિકોણમાં મેં ખૂણો દર્શાવેલો છે 37 અને બીજા કાટકોણ ત્રિકોણમાં મેં ખૂણો દર્શાવેલો છે 53. તો હવે તમને એમ થાય કે આ 2 કાટકોણ ત્રિકોણનો ઉપયોગ શું છે? તો આ બંને કાટકોણ ત્રિકોણ બહુ જ અગત્યના છે આપણા માટે. જુઓ, અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, કે 37 અંશ જો આપેલું હોય તો એની સામેની બાજુનું માપ તમારે યાદ રાખવાનું છે 3 અને એની પાસેની બાજુનું માપ તમારે યાદ રાખવાનું છે 4. અને જો 53 અંશ હોય તો એની સામેની બાજુનું માપ હશે 4 અને પાસેની બાજુનું માપ હશે 3. તો હવે તમે પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડો તો આ જે કર્ણ છે એનું માપ તમને શું મળશે? 5 મળશે. એ જ પ્રમાણે અહીંયા પણ તમને શું મળશે? 5 મળશે. બરાબર. તો આને યાદ કેવી રીતે રાખીશું? તો 53 અને 37માં કોણ નાનું છે? 37 નાના છે. તો 37ની સામે 4 અને 3માંથી જે નાની કિંમત છે એ આવશે. તો 4 અને 3માં નાનું કોણ છે? 3. તો 37ની સામે કોણ આવશે? 3. અહીંયા કોણ આવશે? 4 અને અહીંયા કોણ આવશે? 5. એ જ પ્રમાણે 53 મોટું ખૂણો છે તો એની સામે મોટી કિંમત આવશે. તો 4 અને 3માં મોટું કોણ છે? 4. તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 3 અને અહીંયા શું આવશે? 5 આવશે. તો હવે મિત્રો આના પરથી આપણે sin 37, cos 37, tan 37, sin 53, cos 53 અને tan 53ની જે કિંમતો છે આપણે અહીંયા લખીશું. તો સૌથી પહેલાં sin 37. તો sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો સામેની બાજુ છે 3 ભાગ્યા કર્ણ છે 5. બરાબર. હવે cos 37. તો cos 37, cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ શું છે? તો જુઓ 4 અને કર્ણ શું છે? તો 5. ચલો એના પછી tan 37. તો tan 37 અંશ એટલે tan θ એટલે સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ છે 3 ભાગ્યા પાસેની બાજુ છે 4. બરાબર. હવે બીજા ત્રિકોણની વાત કરીએ તો sin 53. તો sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ છે 4 અને કર્ણ છે 5. બરાબર. પછી cos 53. તો cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ છે 3, કર્ણ છે 5 અને છેલ્લે tan 53 અંશ. તો tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ છે 4 ભાગ્યા પાસેની બાજુ છે 3. બરાબર મિત્રો. તો આ કિંમતો તમારે યાદ રાખવાની છે. આ ત્રિકોણ યાદ રાખવાની છે. એના પરથી આ કિંમતો તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. ઓકે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ
હવે આવતા લેક્ચરમાં આપણે એકમ વર્તુળની માહિતી મેળવીશું. ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.